હેલો ગાઈસ, આજે તશ્યમ હેલો બોલો. હેલો મળી જાય ને હેલો મળી જાય, જતા નથી જતા, કઈ નીકળતું જ નથી બહાર. તશ્યમ હવે ચાલુ કર્યું ને આ મોટું આ શું ટ્રેક્ટર છે? નીકળવાનું. શું છે? દીદીના વ્લોગ માં હાલ ટાંકાના લાગે ઓળ ઓળ કરશે. એમ છો ને મળો. જે હું માથું બાથું વાળી આવું. મારી દીદીને બ્લોગ ની ચેનલ ને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે બોલ તો. અબે યાર હસ તો ખરો. મોઢું ચડાઈ દીધું. કેટલા બધા સાયલેન્ટ થઈ ગયા. આ જબરદસ્તી હશે રો. બસ એ જો કૂતું છું દીદી પૂછે તું દીદી હા હા આજે તશ્યમ માય નેમ ઇઝ તશ્યમ લીમાણી. દાદા રમવા દો. મને રમેરો મસ્ત દઈ. હાલો. આજે તશ્યમ જોતો મોબાઈલ જો. સુઈ જા નજીક કાઢ દો. બસ બંધ કર દો. જોયું, જે મોબાઈલ હાથમાં કોઈ લે એવી તશ્યમની નજર ત્યાં જતી રહે છે. હું હેલો ઓકે હેલો ગાઈસ, હેલો હેને તાજુ ભલી ગોલી ઓલી. હેલો ગાઈસ, આ છે મારા મામાનો નાનો કેટું તશ્યમ. હેને તશ્યમ નામ છે તારું? તશ્યમ, વાવ કેટલું મસ્ત નામ છે. હેને તશ્યમ. હે તશ્યમ ક્યાં આવ્યો છે? બાબા આવે છે. અમે લોકો અહીંયા જુડિયોમાં મામાને કપડાં લેવા હતા, તો શોપિંગ માટે આવ્યા હતા. અને જો કેટલા મસ્ત કપડાં લીધા છે મામાએ. એન્ડ ખરેખર આ જુડિયોમાં બહુ સારું છે. મેં બી મારી માટે સિલેક્ટ કરી રાખ્યા છે. જ્યારે આવવાનું થશે ત્યારે લઈ લઈશું. ગાઈસ કેટલો ક્યુટ છે. રોટલી ખાધી આ બે. દીદી ફોન લીધો. હેલો ગાઈસ, હું તશ્યમ હવે જાઉં છું. તશ્યમ નાસિક જાય છે નહીં? તશ્યમને મળવા હવે આપણે બધાએ નાસિક જવાનું છે. હે ને તશ્યમ? ટાટા કરો. ટાટા. દીદીના બ્લોગને બહુ બધો લવ આપજો. હે ને? મને નાસિક પણ આવજો. કહી દે કિસી આપી દો. બાય બાય કીધું. બાય બાય. ચલો.
હેલો ગાઈઝ, તો તમે લોકો અત્યારે જોયું કે હા અમે લોકો ગયા હતા બરોડામાં કંઈક શો આવ્યો છે દાદા ભગવાનનો, તો બહુ જ મજા આવી શો જોઈને. અને ઘણા બધા અલગ અલગ અંદર શોઝ હતા અને બહુ જ સારું હતું અને બહુ જ મજા આવી. શો તો બહુ જ બધા હતા અને બધા શો તો નથી જોયા પણ અમુક જોયા છે, પણ બહુ જ મજા આવી. એન્ડ દશ્યમ આવ્યો તો અમારા મામાનો છોકરો, મારા 2 સગા મામા છે, તો એમાંથી જે નાના મામા છે ને તો એમનો નાનો આવ્યો હતો. દશ્યમ નામ છે, બહુ જ ક્યુટ છે. તો એની સાથે બહુ બધી વાતો કરી, મસ્તી કરી, બહુ જ મજા આવી. એન્ડ હા ગાઈઝ, સોરી, પહેલી વસ્તુ તો સોરી કેમ કે એટલા ટાઈમથી મારા બ્લોગ નહોતા આવતા, બિકોઝ ખબર નહીં મારી યુટ્યુબ ચેનલમાં છે ને કંઈક ઇશ્યુ આવી ગયું હતું થોડુંક. પેલું હું શું કહેવાય, આપણે બ્લોગ તો પોસ્ટ કરતી હતી પણ કંઈક અમુક સાઇન એક આવી ગઈ હતી, તો એના કારણે બ્લોગ લિસ્ટમાં નહોતા આવતા હતા. તો તો એના કારણે હું બ્લોગ શૂટ નથી કરી શકતી હતી. હવે સ્ટાર્ટ કર્યો છે પાછો. આ બ્લોગ તો બહુ નાનો છે પણ ધીરે ધીરે હવે રિપીટ કરીશું અને હવે કન્ટિન્યુ રહીશું પાક્કું, ઠીક છે? સો થેન્ક યુ સો મચ મારો આ બ્લોગ જોવા માટે. ખબર છે નાનો છે, કોઈ મજા બી નથી એમાં, પણ મારો દશ્યમ છે અમારો ક્યુટવાળો. તો બસ આમ જ સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. થેન્ક યુ સો મચ વોચિંગ માય ધીસ વિડીયો. લવ યુ ઓલ. બાય. જય માતાજી.